આનંદ થયો। હવે લગ્ન કરી અને આ તો જટિલ જોગી। કરદમજી એટલા આનંદમાં ને આનંદમાં બોલો સમાધિમાં ઉતરી ગયા। આ બાજુ દેવહૂતિજી એનું શરીર કુશ થયું, પણ પતિની આજ્ઞા મુજબ નિત્ય સેવા કરે, પતિમાં પરમેશ્વરનો ભાવ રાખી એનું પૂજન કરે, એની સેવા અને શુશ્રૂષા કરે। વર્ષો પછી આંખ ખુલી, દેવી દેવહૂતિની સ્થિતિ જોઈ કરદમજીને દયા આવી। ઓહો, હું કેટલો ભાગ્યશાળી છું। અને શાસ્ત્રો એટલે કહે છે કે તમારા 100 જન્મના પુણ્ય એક સાથે ઉદય થયા હોય ત્યારે સારી એવી સન્નારી તમને પ્રાપ્ત થાય। એવું ન માની લેવું કે આપણને મળી ગયા એટલે ફાવી ગયા। સારી પત્ની ઈશ્વરની ઈચ્છા સિવાય પણ પ્રાપ્ત ન થાય। આ જગતમાં નહીતર સવારે લગ્ન થયું હોય ને સાંજે છૂટાછેડાના કેસ પડ્યા હોય કોર્ટમાં, એવી પણ ઘટનાઓ ઘટે છે। શાસ્ત્રોએ વાત દર્શાવી છે। બહુ ભવના પુણ્ય ઉદય થયા હોય ત્યારે સન્નારી સ્ત્રી પ્રાપ્ત થાય। સારી ભારિયા પ્રાપ્ત થવી ને એ પણ ઈશ્વરની ઈચ્છા હોય ને ત્યારે થાય। આ જગતમાં ઈશ્વર બધી જગ્યાએ નથી પહોંચી વળતો ને, એટલે આ સમાજમાં માના રૂપે ઈશ્વર દરેક ઘરમાં આવીને વસ્યો છે। કરદમજીએ પોતાના તપના પ્રભાવે કરી સારું એવી યુવા અવસ્થા દેવહૂતિને પણ અપાવી છે અને પોતે પણ સ્વીકારી છે। પોતાના તપના પ્રભાવે સરસ મજાનું એક વિમાન, એ વિમાનમાં બેસી ઘણા સમય સુધી પોતે દેવહૂતિને કરદમજીએ સુખ આપ્યું છે। કરદમ અને દેવહૂતિ થકી 9 કન્યાઓની પ્રાપ્તિ થઈ છે, જેને નવધા ભક્તિ કહેવામાં આવે છે। સમય પછી સમય જતા શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, કરદમ અને દેવહૂતિ થકી સ્વયં ભગવાન નારાયણ એનું પ્રાગટ્ય થાય છે। સ્વયં પરમાત્માએ દેવહૂતિજીના ગર્ભમાં પ્રવેશ કર્યો છે। માતા દેવહૂતિ એટલા બધા તેજસ્વીતાથી શોભે છે। તેજ પુંજ માતાના શરીરમાંથી નીકળે છે। દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી અને સારાએ ભગવાનના પ્રાગટ્ય મહોત્સવને મનાવ્યો છે। બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય। ભગવાન કપિલનું પ્રાગટ્ય થતાની સાથે સારી ત્રિલોકીમાં આનંદ છવાયો છે। પ્રકૃતિ હરિયાળી બની છે। ભગવાનનું પ્રાગટ્ય થતાની સાથે જ સ્વયં મહારાજ કરદમને પણ એટલો બધો આનંદ થયો છે। પોતાના ભારિયા એવા દેવહૂતિની સાથે જે પ્રમાણે કન્ડિશન કરી હતી, જે પ્રમાણે વાતચીત કરી હતી, જે પ્રમાણે કોલ આપ્યો હતો, એ પ્રમાણે કરદમજીએ ઘરનો ત્યાગ કર્યો છે। માતાની સાથે રહેતા ભગવાન કપિલ નારાયણ ઘણો સમય સુધી માતાને પોતાના નિજ સ્વરૂપનું સુખ આપ્યું છે। ઘણો સમય સુધી માતાને પોતાના દિવ્ય સાનિધ્યનું સુખ આપ્યું। પછી સ્વયં કરદમજીની પાસે માતા દેવહૂતિએ એકવાર પ્રાર્થના કરી છે કે હે ભગવાન, આપ કોઈ સામાન્ય નથી, સાક્ષાત પુરાણ પુરુષોત્તમ છો। ભગવાન, આપ મને કૃપા કરી અને એ કહો, મોક્ષનો સરળમાં સરળ ઉપાય કયો છે? હે પ્રભુ, મારું મન બધી જ જગ્યાએથી વિરામ પામ્યું છે। ભગવાન, આપ મને એ કહો, મોક્ષ ઈચ્છનાર વ્યક્તિએ શું કરવું જોઈએ? કોનો સહારો લેવો જોઈએ? કોનું ભજન કરવું જોઈએ? મોક્ષ ઈચ્છનાર વ્યક્તિએ કોનો આશ્રય રાખવો જોઈએ? ભગવાન કપિલ કહે છે કે હે માં, ભગવાને જે ઉપદેશ આપ્યો, જે સાંખ્યનો બોધ આપ્યો, એને કપિલ ગીતા તરીકે
સમાજમાં પ્રસિદ્ધતા પ્રાપ્ત થઈ. એ જ કપિલ ગીતામાં ભગવાન કપિલ નારાયણ માતા દેવહૂતિને કહે છે કે હે માં, બધી જ જગ્યાએથી મનને વિરામ પમાડી મારા સ્વરૂપમાં મનની વૃત્તિને જોડવી, અને હે માં, મારા મળેલા જે સત્પુરુષ છે એના માધ્યમે મારું સ્વરૂપ ઓળખવું આ મોક્ષનો સરળમાં સરળ ઉપાય છે. હે માં, સત્પુરુષના યોગે કરી અને મારા ધામ સુધી જીવાત્મા પહોંચી શકે છે. અને આ જ વાત સત્સંગી જીવનમાં માતા ભક્તિએ ઘનશ્યામ મહારાજને પૂછી, જેને હરિ ગીતા કહેવાય છે. હે ઘનશ્યામ, મોક્ષનો સરળ ઉપાય શું છે? સત્પુરુષની સેવા, સદગુરુનું સાનિધ્ય અને એના દ્વારા જે ઈશ્વર સ્વરૂપની ઓળખાણ, એના મય આ જીવને રદ કરવો, આનું નામ સાચી મુક્તિ છે. ભગવાન કપિલના દિવ્ય બોધને સ્વીકારી માતા દેવહૂતિને પણ ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ છે. મોહાબિબસ દ્રઢ પાયો પ્રસંગા, અજર પાશ મુનિ શુભ ગંગા, કપિલ ગીતાના અંતિમ પદમાં આ વાત દર્શાવવામાં આવી. દરેક જગ્યાએથી મોહ વૃત્તિ એનો નાશ થવો, આનું નામ સાચી મુક્તિ છે. બધેથી મન હટ્યું હોય, દીકરામાં જઈને હલવાય. એટલે પછી ઘણીવાર લોક જગતમાં એવી વાત સાંભળવા મળે, આ તો દાદા જેવો જ લાગે છે હો. પણ એ દાદા જેવો નહીં, દાદો જ દીકરો થઈને આવ્યો છે. અશુભ જે પત્ર લખવામાં આવે ને એમાં લખ્યું હોય, ફલાણા ભાઈ પાછા થયા છે. સત્સંગી હોય, ભગવાનનો પ્રેમી ભક્ત હોય તો એ એવું કહે કે ગોલોકવાસી થયા. સત્સંગી હોય આપણા તો કે અક્ષરધામ નિવાસી થયા. કુસંગી જીવ હોય એટલે એવું લખે કે અમારા દાદા પાછા થયા છે. એટલે આમ થયા, આમ નહીં, આમ પાછા થયા. કેમ કે મોહ એ જોડાયેલો હોય. દાદો દીકરો બનીને આવે. એક બાપા અંતિમ શ્વાસ લે છે, ત્રણેય દીકરાઓ બાપાની બાજુમાં આવ્યા. બાપા કંઈક કેવા માંગે છે પણ બિચારા બોલી શકતા નથી. ત્રણેય દીકરાઓ એને બાજુમાં સા ગ દીકરાઓએ વિચાર કર્યો કે બાપાએ કંઈક બહુ બધી સંપત્તિ ક્યાંક દાટી હશે. અને પેલાના જમાનામાં તો શું, વડીલો છે ને ખાડા કરીને દાટતા, અને એમાંય એક નિશાની ચૂલો હોય ચૂલાની બાજુમાં, એટલે યાદ રહે કે ભાઈ આ જગ્યાએ દાટી છે, નહીતર ખબર ન પડે ક્યાં દાટીને ક્યાં ખોદતા હોય. દીકરાઓએ વિચાર કર્યો કે બાપાએ કંઈક સંપત્તિ દાટી છે ને એ કેવા ધારે છે પણ બોલી શકતા નથી. એટલે નાના દીકરાએ ડૉક્ટરનો સંપર્ક કર્યો કે સાહેબ એવી કોઈ દવા કે એવી કોઈ તમારી પાસે રસી છે, એવું કંઈ ઇન્જેક્શન છે કે અમારા બાપા 5 મિનિટ બોલે? ડૉક્ટર કે છે ને 15,000 રૂપિયા થાય. કાંઈ વાંધો નહીં. ત્રણેય ભાઈઓએ નક્કી કર્યું 5,000 રૂપિયા આપણે ભોગવી લેવા. સંપત્તિ મળશે એમાંથી ત્રણેયને આપણે વારસો જ લેવાનો છે. 5,000 રૂપિયા આપણે ખમી લઈશું, કંઈ વાંધો નહીં. બોલાવો. ડૉક્ટર આવ્યા, બાપાને ધડ દઈને ઇન્જેક્શન માર્યું. બાપા બોલ્યા, મૂર્ખાઓ બધા અહીંયા હું ઊભા, ગાય ક્યારની ઊભી હાવણી ચાવે છે. આટલું કહીને બાપા મરી ગયા. દીકરાઓ માથે ઓઢીને રડ્યા કે આ બાપાએ જતા જતા 15,000નું ચૂનો લગાડતા ગયા. જીવની વૃત્તિ ક્યાં જોડાઈ જાય કાંઈ નક્કી નથી. એટલે શાસ્ત્રો કહે છે બધી જ જગ્યાએથી મન નિવૃત્ત કરી મન ઈશ્વરમાં લીન કરવું, આનું નામ સાચી મુક્તિ છે. ભગવાન કપિલ નારાયણે માતા દેવહૂતિને દિવ્ય જ્ઞાન આપી કપિલ ગીતાની કથા સંભળાવી માતાને પણ મુક્તિના અધિકારી બનાવ્યા છે.
તૃતીય સ્કંદને સમાપ્ત કરી ચતુર્થ સ્કંદના પ્રારંભમાં ભગવાન શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, મનોસ્તુ શતરૂપાયામ ત્રિશત કન્યાશ્ચ જગ્નિરે આકૃતિ દેવહૂતિશ્ચ પ્રસૂતિ રીતિ વિસ્તૃતા. મનુ મહારાજ એના મોટા દીકરી આકૃતિએ રુચિ પ્રજાપતિને પરિણ્યા છે. તેમનાથી યજ્ઞ નારાયણ ભગવાન અને દક્ષિણાની ઉત્પત્તિ થઈ છે. બીજા 12 દીકરાઓ તોષ, પ્રતોષ, સંતોષ, ભદ્ર, શાંત, ઇડપસિત, ઇદમ, કવિ વિભુ, સ્વહેન, સુદેવ અને શેયન, આ બધા જ 12 દીકરાઓ એની ઉત્પત્તિ થઈ. દેવહૂતિનો વંશ બતાવતા એવું કહે છે કે ભગવાન કપિલ નારાયણ અને 9 કન્યાઓ, જે 9 કન્યાઓ હતી એ કલા મરીચીને આપ્યા, અનસુયા એ અત્રિને આપ્યા, શ્રદ્ધા અંગીરાને આપ્યા, ત્યાર પછી હવીરભૂ એ પુલત્સને આપ્યા, ગતિ એ પુલહને આપ્યા, ક્રિયા એ ક્રતુને આપ્યા, અરુંધતી એ વશિષ્ઠજીને આપ્યા, ચિતિ એ અથર્વાને આપ્યા અને ખ્યાતિ એ ભૃગુ મહર્ષિને આપ્યા છે. 9 દીકરીઓના વંશનું વિસ્તરણ કરી અને શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, આ બાજુ સ્વયં મૈત્રેય મહર્ષિની આગળ ભગવાન એના પરમ ભક્ત વિદુરજીએ પ્રશ્ન કર્યો છે કે મહારાજ, ભવે શીલવતામ શ્રેષ્ઠા દક્ષો દ્રુહિતૃવત્સલઃ. હે ભગવાન, આપ મને એ કહો, મનુ મહારાજ અને શત્રુપા રાણીના ખૂબ લાડકવાયા દીકરી એ દક્ષ પ્રજાપતિને આપ્યા. દક્ષ અને પ્રસૂતિ થકી 60 કન્યાઓની પ્રાપ્તિ થઈ. એમાંથી 12, 13 એ ધર્મને આપવામાં આવ્યા, જેમાં ધર્મ અને મૂર્તિ થકી સ્વયં ભગવાન નરનારાયણ દેવનું પ્રાગટ્ય થયું. 13 કન્યા ધર્મને આપવામાં આવ્યા, એમાં મૂર્તિ સૌથી નાના છે, જે બીજા જ અવતરણ કાર્યમાં ધર્મ અને ભક્તિ તરીકે છપૈયા અને ઈટારમાં પ્રગટ થયા. સંપ્રદાયમાં આ કથા બહુ પ્રસિદ્ધ છે. સૌથી નાના દીકરી સતી છે. દક્ષના સૌથી નાના દીકરી સતી છે, પણ એ સતી એ વંશ રહિત રહ્યા છે. બાલ્ય અવસ્થામાં પિતા થકી ખૂબ સન્માન પામ્યા અને સતીનો વિવાહ બ્રહ્માજીના કહેવાથી શિવની સાથે થયો છે. બહુ લાડકવાઈ દીકરી, અને દરેક બાપને દીકરી જેટલી વાલી હોય ને એટલો દીકરો વાલો ન હોય. માને દીકરો વાલો હોય અને બાપને દીકરી વાલી હોય. જગતની પહેલેથી આ પ્રણાલિકા છે. બાપાની પાસે દીકરો જાય ને એટલે લગભગ 2, 4, 5 બાપાએ આપી જ હોય. રડતો રડતો મમ્મી પાસે જાય એટલે મમ્મી હાથ ફેરવીને મનાવી લે, કઈ ચિંતા નહીં હો, તાર પપ્પાનો છે ને સ્વભાવ જ એવો છે, એની પ્રકૃતિ જેવી છે, તાર ચિંતા કરવી નહીં, હું છું ને. રાત્રે દીકરો મોડો આવે ને તો માં જાગતી હોય અને આ ભાઈ ગોદડી ઓઢીને હુઈ ગયા હોય. હવે કપાતર આવવું હોય તો આવશે, નહીતર ગયો તેલ લે. દીકરી બહાર ગઈ હોય એટલે બાપને 10 વાર ચિંતા થાય, મારી એકની એક દીકરી છે. પિતા ભલે કઠણ દિલનો હોય પણ દીકરી પ્રત્યેની જે વાત્સલ્યતા હોય ને, અને એમ થાય બાપા પાસે દીકરાઓ છે ને લગભગ 10 ફૂટનું અંતર હોય, જેમ સ્કૂલ બસ જતી હોય ને રિક્ષાવાળા કેમ દૂર રાખે, કેમ કે હવે એ ક્યારે પાછી પડે કાંઈ નક્કી જ નહીં. છકડા રિક્ષા રાજકોટમાં ચાલતા હોય અને એમાંય જે ઢેબર રોડનું ફાટક છે, ઢેબર રોડનું એવું આમ ગિરનાર આપણે ચડતા હોય ને એવું લાગે. હવે જો એની પાછળ તમે ગાડી રાખીને તો લગભગ તમારી ગાડી એ છકડો વાળો નવરું કરી નાખે.
એવી પાછી પડે, આખો ઊભો થઈ જાય બ્રેક ઉપર, ત્યારે માંડ માંડ લાગે. એમ લગભગ દીકરો હોય એ બાપાના હાથની 2-4 વાર પ્રસાદી ખાય જ માં પાસે આવે ને એટલે એવી માતૃ વાત્સલ્યતા પ્રાપ્ત થઈ જાય. દક્ષ પ્રજાપતિના સૌથી નાના દીકરી સતી જે છે, સતી વંશ રહિત છે. હવે ઘટના એવી ઘટે છે, શાસ્ત્રમાં એવી વાત દર્શાવવામાં આવી છે, બ્રહ્માજીના કહેવાથી શિવની સાથે સતીનો વિવાહ થયો. બ્રહ્માજીને વિચાર થયો કે મારો દીકરો છે દક્ષ, પ્રાજાપત્ય નામનું હું પદ દક્ષને પ્રદાન કરું. પ્રજાના પતિ બનાવ્યા. હવે જગતમાં લાયકાત ન હોય ને વ્યક્તિને પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ જાય ને એટલે હાલું બહુ ડેન્જર એનું પરિણામ આવે. યોગ્ય લાયકાત જોઈએ, કયા ક્ષેત્રમાં કયું સ્થાન આપવું એના માટે લાયકાત બહુ જરૂરી છે. બડે અધિકાર દક્ષ જબ પાવા. જ્યારે બ્રહ્માજી થકી દક્ષને પ્રજાપત્ય નામનું પદ પ્રાપ્ત થયું એટલે દક્ષે વિચાર કર્યો કે ભાઈ આપણે કંઈક એવી સભા એનું આયોજન કરવું પડે, લોકોને ખબર પડવી જોઈએ કે મને આ પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ. ઘણાય માણસોને છે ને ભગવાન દયા કરીને સંપત્તિ આપે ને તો પછી એ સંપત્તિની એને પ્રદર્શન કરવાની બહુ મહેચ્છા હોય. સંપત્તિ શાસ્ત્રો કહે છે કે જ્યારે ઈશ્વર તમને આપે ને તો એમાં ઈશ્વરનો બહુ પાડ માનવો કે હે ભગવાન, મારી લાયકાત કરતાં પણ તે મને વધારે આપ્યું છે. પણ ઘણા માણસો પછી એવું પ્રદર્શન કરે ને, આપણને એમ થાય કે આનું તો દર્શન કરવું જોઈએ, એની જગ્યાએ આ પ્રદર્શન કરે છે. સંપત્તિ આપી છે ઠાકોરજીએ એટલે એનો મતલબ એવો નહીં કે આપણે જેમ તેમ એને વેડફી નાખવી. સારા એનાથી સત્કાર્ય કરવા જોઈએ, આપણે બીજાને મદદરૂપ થવું જોઈએ. આ માટે ઈશ્વરે તમને સંપત્તિ આપી હોય છે. ભગવાન આપે એમ વાપરવું, નહીતર કેવું થાય, ઉધઈ ચડી જાય. હો, વાપરે નહીં. લક્ષ્મીની શાસ્ત્રોમાં 3 ગતિ બતાવી, દાન, ભોગ અને વિનાશ. જો તમે એનો સદવ્યય ન કરો, સારા સત્કાર્યમાં ન વાપરો તો કઈ વાંધો નહીં. લક્ષ્મીનો તમે ઉપભોગ કરો, તમારા પરિવાર માટે, તમારા સમાજ માટે, તમારા જ્ઞાતિ માટે એ સંપત્તિનો સદવ્યય કરો. જો એમાં પણ એ સદલક્ષ્મીનો સદવ્યય ન થયો તો પછી લક્ષ્મી છે ને એનો રસ્તો નિકાલી જ લે છે. કાં તો પછી પીવામાં ચડી જાય, કાં તો પછી વ્યભિચારના માર્ગે સંપત્તિ રસ્તો નોતરે. સંપત્તિ મળી હોય તો એનો સદવ્યય કરી લેવો. આ જ સંપત્તિની મુખ્ય સાર્થકતા છે. કોઈ તમને એવું નથી કહેતું તમે લાખો રૂપિયાના દાન મંદિરોમાં કરો, સારા સારા ધાર્મિક આયોજન કરો, ગરીબ એવા કોઈ હોય એને તમે મદદ કરો, ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન ઉત્સવો કરાવો, સમાજ અર્થે સદલક્ષ્મીનો સદવ્યય કરો, દાન કરો. આ તમારી લક્ષ્મીનો સદઉપયોગ છે. આ સંસ્થામાં મેં ગઈકાલે પણ વાત દોહરાવી હતી. ઘણા એવા સત્પુરુષોએ સદલક્ષ્મી આ સંસ્થામાં નિર્માણ કાર્ય માટે દાન આપ્યું છે, જેના પુણ્ય પ્રતાપે જ જે આપણે આટલા સુખાકારી સમયમાં આવી ભગવાનની કથામાં બેઠા છીએ. દાન વગર કોઈ વસ્તુની ઉન્નતિ ક્યારેય થતી નથી. એટલે એવું નથી કે આપણા દાનથી જ સંસ્થાઓ ચાલે છે, આવો ગર્વ પણ ન કરવો. આપણે ભગવાનનો ખૂબ આભાર માનવો કે હે ઠાકોરજી, દાન કરવાની તે મને શક્તિ આપી અને સામે યોગ્ય સુપાત્ર વ્યક્તિ પણ આપી. શ્રીજી મહારાજ સત્સંગી જીવનમાં એવું કહે છે કે
દરેક ભગવત ભક્તોએ દાન કરવું જોઈએ, પણ બહુ વિચારીને દાન કરવું. પણ તમારી પાસે જ્યારે અભ્યાગત આવે, કોઈ ભૂખ્યો માણસ આવે, ત્યારે કોઈ દિવસ કોઈ વ્યક્તિ એની નાત જાત ન જોવી, ભૂખ્યાને પેલા ભોજન કરાવવું. ભૂખ્યા માણસને ભોજન આપી એને તૃપ્ત કરી અને પછી એની શુશ્રૂષા કરવી, એને સમાચાર પૂછવા, એની કુશળતા પૂછવી. તમને ઈશ્વરે આપ્યું હોય ને તો 2 પૈસા એને આપવા. આ જ લક્ષ્મીનો સરળ રસ્તો છે. ભગવાન શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, દક્ષ પ્રજાપતિ એને દરેકને આમંત્રિત કર્યા. ભગવાન શિવ પણ કૈલાસથી આ સભામાં ગયા છે. અને મોટો માણસ હોય ને એને સત્તાનો અહંકાર ચડ્યા સિવાય રે નહીં. તુલસીદાસજી રામાયણમાં એ વાત સિદ્ધ કરી બતાવે છે. નહીં કોઈ જનમાં, નહીં કોઈ જનમાં અસ જગમાં, નહીં કોઈ જનમાં અસ જગમાં, પ્રભુતા પાહી જાહી મદ. તુલસીદાસજી કહે કે આ જગતમાં એવો કોઈ જન્મ્યો નથી કે પ્રભુતા મળી હોય અને એને અહંકાર ન આવ્યો હોય. કાંઈ ન હોય ત્યાં સુધી તો આમ બહુ ગરીબ ગાયની જેમ સેવા કરતો હોય. જેવી ભગવાન સત્તા સંપત્તિ અને પ્રતિષ્ઠા આપે એટલે પછી કોલર ટાઈટ કરીને જ ફરતો હોય. મારા જેવો બીજો કોઈ નહીં. વડોદરાનો પ્રસિદ્ધ ઇતિહાસ, સદગુરુ ગોપાળાનંદ સ્વામીની સેવા કરી કરી અને એ મંગળે સ્વામીનું દિલ જીતી લીધું. બોલો, એ મંગળ વડોદરા ગાયકવાડ સરકારનો એક એવો ખાસ વ્યક્તિ બન્યો. પછી તો જ્યારે મંદિરે આવે એટલે 4 ઘોડાની બગીમાં બેહીને મંગળ શેઠ આવે. હવે સ્વામીને તો મંગળિયા ઉપર બહુ હેત, એટલે હવે સંતોને જેના ઉપર હેત હોય ને એને કાં તો તુકારે કે કાં તો હુલામણા નામથી બોલાવે. હવે આ મંગળ શેઠ 15 દિવસ પછી દર્શને આવ્યા. પ્રતિષ્ઠા સંપન્ન વ્યક્તિ બની. શેઠ આવ્યા અને એકવાર મંદિરે આવ્યા એટલે સ્વામીએ સભા મંડપમાં, આજે પણ તમે વાડી મંદિરમાં જાઓ ને તો સ્વામીની બેઠક જે પ્રસાદીની આજે પણ છે સભા મંડપ. સ્વામી માળા કરતા હતા એટલે શેઠ આવ્યા એટલે સ્વામીની દ્રષ્ટિ પડી કે અલા આ મંગળ આવ્યો. નાના સંતોને પૂછ્યું કે આ કોની સવારી આવી? સંતોએ કહ્યું કે સ્વામી, આ મંગળિયો જે તમારી સેવા કરતો હતો ને આ મંગળ શેઠ થઈ ગયો. સ્વામીએ બૂમ પાડી, એ મંગળ. મંગળ શેઠે ત્યાં ઊભા રહ્યા એવી વાત કરી કે આટલા મોટા સાધુ છે પણ વિવેકનો છાંટો નથી. બોલો, જે મંગળિયો સ્વામીના પગ દબાવતો હતો, ગોપાળાનંદ સ્વામી જેવા સમર્થ સંત એને અનુલક્ષી અને મંગળ એવું કહે છે કે આટલા મોટા સાધુ છે, વિવેકનો છાંટો નથી. નહીં કોઈ જનમાં અસ જગમાહી, પ્રભુ પાહી જાહી મદના. દક્ષ પ્રજાપતિને પ્રાજાપત્ય પદ પ્રાપ્ત થયું. આખી એ સભામાં ઇન્દ્રાદિક દેવતાઓ, 88,000 ઋષિઓ, નાગલોકથી બધા જ મુખ્ય આતિથ્ય સત્કાર અને આ સન્માન સમારંભમાં બધા જ મુખ્ય દેવો પણ ઉપસ્થિત હતા. ભગવાન શિવ પણ આવ્યા છે. ભગવાન શિવે વિચાર કર્યો કે હજુ દક્ષ પધાર્યા નથી, આપણી પાસે હજુ સમય છે.
મોટો માણસ આવે ત્યાં સુધી આપણે વેઇટ કરવો જોઈએ, આપણે એની રાહ જોવી જોઈએ. તો ચાલો, આપણી પાસે સમય છે તો એનો સદુપયોગ કરી લઈએ. આપણે 2 ઘડી પણ ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. શ્રીજી મહારાજ લખે છે શિક્ષાપત્રીમાં, વ્યર્થ કાલો ન નેતવ્યો ભક્તિમ ભગવતો વિના. સમય મળ્યો છે તો પછી એમને વેડફી ન નખાય. ભગવાન શિવે હૃદયમાં ભગવાનનું ધ્યાન કર્યું. ધ્યાન કરતાની સાથે શિવજીને તો સમાધિ લાગી ગઈ. હવે એ જ સમયે શિવજીને સમાધિસ્થ થવું ને દક્ષને આવવું. આપણે નહીં કહેતા કાગડાને બેહવું, ડાળને ભાંગવું. દક્ષ પ્રજાપતિનું આગમન થયું. બધા જ દેવોએ ઊભા થઈ અને સન્માન આપ્યું. બોલો, બધાએ સન્માન આપ્યું ને દક્ષ પ્રજાપતિથી કોણે સન્માન ન આપ્યું એના ઉપર દ્રષ્ટિ પેલી ગઈ. તમે કોઈના 1000 સારા કામ કરો ને એકવાર ના પાડી દો ને, સારા કામ 1000 કર્યા હોય ને માણા એ ભૂલી જાય, ના પાડી હોય ને એ જ પેલી આગળ આવીને ઊભી રહે. મન ના કેમ પાડી? તમારી હારે અમે કાયમી જોડાયેલા છીએ, બસ તમે ના જ કેમ પાડી? એલા ભાઈ, બધાયને દરેક વખતે કઈ દરેક સમય એ યોગ્ય અનુકૂળ હોય ન પણ હોય. આટલી વખતથી તમને દાન આપ્યું, આટલા વખતથી તમારી સેવા કરી, એ ભૂલી જવાનું? સારું તમારા સુધી તમારી સાથે જોડાઈને રહ્યા એ વસ્તુ યાદ કરો. પણ માણસ માત્રની પ્રકૃતિ છે, પોઝિટિવ થિંકિંગ કરવું નથી, નેગેટિવ વિચારધારા જ રાખવી છે. સારું એ કોઈ ન પચાવી શકે. 15x30ની સરસ મજાની મોટી દિવાલ હોય, સરસ મજાનો વ્હાઈટ એન્ડ વ્હાઈટ ઓઇલ પેન્ટ માર્યો હોય, એમાં નાનું એવું કાળું ધબ્બું હોય ને, માણસો આખી સફેદ દિવાલ ન જોવે, બધાય બતાવે જોયું ઓલી દિવાલમાં કાળું ધબ્બું છે. બીજાના દોષ જોવા એ જ મોટું પાપ છે. શ્રીજી મહારાજ કહે કે આપણે આપણા અંગનો તપાસ કરવો. બીજાના અંગમાં આપણે ઘૂસીને એની નિંદા, કુઠલી, ટિપ્પણી કરી બીજાના પોટલા આપણે હું કામ બાંધવા જોઈએ? સ્વતઃ આપણે આપણા મનને જ આપણે પૂછવું જોઈએ કે આપણે કેટલામાં છીએ. કોઈ પાસે સર્ટિફિકેટ લેવાની જરૂર નથી. દક્ષ પ્રજાપતિ એની દ્રષ્ટિ ભગવાન સદાશિવ ઉપર પડી. ભગવાન શિવ ધ્યાનસ્થ અવસ્થામાં છે એટલે ન બોલવાના શબ્દો દક્ષે બોલ્યા અને એ સભામાં એવો કોલાહલ થયો. ભગવાન શિવ ધ્યાન ભંગ થયા. મહાદેવજીએ વિચાર કર્યો કે ઓહો, અનર્થ થયો, હવે આપણે આ સ્થાન છોડી અને જતું રહેવું જોઈએ. શ્રીજી મહારાજ એવું કહે છે કે જ્યાં પોતાનું અપમાન થતું હોય, પોતાના ગુરુનું, પોતાના સદગુરુ ભગવાનનું, પોતાના ઈષ્ટની નિંદા થતી હોય, સત્શાસ્ત્રોની નિંદા થતી હોય, ગાયો અને બ્રાહ્મણોની નિંદા થતી હોય, સજ્જન પુરુષનું લક્ષણ એ છે કાં તો એનો સામનો કરે અને કાં તો એ સ્થાન છોડી અને જતો રહે. નિંદા સાંભળવીને એ પણ એક પ્રકારનું પાપ છે. પણ આપણને ટેવ એવી પડી છે ને, જ્યાં સુધી કોઈકની પારકી પંચાત સાંભળીએ નહીં ત્યાં સુધી રોટલા પચતા નથી. માણસ માત્રની પોઝિશન આ છે. આજે લગભગ પરિવારોમાં છૂટાછેડાના પ્રશ્નો બને છે. તો ફલાણાની સાસુ આવી વાત કરતી હતી, કહેતો તો કહેતી હતી. અનુમાન, કોઈને પ્રત્યક્ષ પ્રમાણ જોઈતા નથી, અનુમાનથી જ બધાય ચાલે છે. પછી વવે એની પણ કંઈક સહનશીલતાની તાકાત, એની સહનશીલતા, એની ધીરજતા, એની કંઈક લિમિટ હોય ને. આઉટ ઓફ કંટ્રોલ થાય એટલે સાસુ મોઢામાં દાંત ન હોય ને ભાખરી એવી ચપ્પડ બનાવે, પેઢા છોલ નાખે એવી ભાખરી 5 દિવસ ખવડાવે ને સાસુ સીધી થઈ જાય. એટલે શ્રીજી મહારાજ કહેતા કે તમારે જો કાયમી શીરો પૂરી ભજીયા જ ખાવા હોય ને તો વહુના છે ને વખાણ બહુ કરવા. દરેક સાસુએ વહુના વખાણ કરતા શીખી જવું.
આપણે ઘર ઘરના છીએ એટલે કહેવાય ભાઈ, બાર કોઈને કહેવાય નહીં આવી વાત. સાસુ વહુના વખાણ કરે ને, બોલો વહુને શેર એક લોહી ચડી જાય. અને રોજ સાસુને ગરમ ગરમ રોટલી જમાડે. અને જો એ વહુને તારી માએ મીઠું નથી નાખ્યું, ત્યાંથી જ જો સંભળાવવાની શરૂઆત કરીને મોઢામાં 32 હોય ને એ પાડ નાખે. વહુ એવી માથાની ભટકાઈ જાય ને તો હવે ચોકઠાની સિસ્ટમ થઈ ગઈ એટલે વાંધો નહીં. અને આપણા ઘરના ડોક્ટરો છે એટલે હવે બીજી કઈ માથા કૂટો નથી. પણ દીકરાની જે વહુ હોય, સાસુએ બહુધા એની પ્રશંસા કરવી જોઈએ. સુખી દાંપત્ય જીવનનું આ એક લક્ષણ છે. દીકરાની વહુમાં પણ વહુપણાનો ભાવ છોડી દીકરીપણાની એમાં ભાવના વ્યક્ત કરવી જોઈએ. એ ઘર ઘર ન રહે ત્યાં સ્વર્ગની અનુભૂતિ થાય, સ્વર્ગની અનુભૂતિ થાય. ભગવાન શિવે વિચાર કર્યો કે હવે અહીંયા રહેવામાં મજા નથી. સદાશિવ કૈલાસમાં આવતા રહ્યા છે. બરાબર આ વાત ભગવાન શિવે દેવી સતીની આગળ પ્રકાશિત કરી નથી, કારણ કે ભગવાન મહાદેવ જાણે છે ખોટી વાત કરી અને સતીનું મન પણ ઉદ્વેગતા ભર્યા વાતાવરણમાં એટલું જોડાય એના કરતા બધું જ અપમાન એને સહન કરી લેવામાં બહુ મજા છે. આ વાતને ઘણા વર્ષો વ્યતીત થયા છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે ઘણો સમય વ્યતીત થયો પછી દક્ષ પ્રજાપતિએ વિચાર કર્યો, શિવનું અપમાન એનો બદલો તો મારે લેવો જોઈએ. જગતને ખબર કેમ પડે કે હું કંઈક બન્યો છું. એટલે કનખલની ભૂમિમાં, હરિદ્વારમાં કનખલની ભૂમિમાં દક્ષ પ્રજાપતિ એક બહુ મોટા વિશાળ યજ્ઞનો આરંભ કર્યો. બધી જ દીકરીઓને પત્રિકાઓ લખી આમંત્રણ મોકલ્યા. સતીને જ આમંત્રણ આપવામાં નથી આવ્યું. શાસ્ત્રોએ એવું કહે છે કે પિતાના ઘરે દીકરીએ જવામાં આમંત્રણની જરૂર નથી, ગુરુના ઘરે શિષ્યએ જવું હોય તો ત્યાં આમંત્રણની જરૂર નથી, ભગવત મંદિરે દર્શને જવું હોય ત્યાં આમંત્રણની જરૂર નથી. આવા ભગવાનના ધાર્મિક કથા પ્રસંગોના માહોલ હોય ત્યાં ભગવત ભક્તએ જવામાં આમંત્રણની જરૂર નથી હોતી. સતીની બધી જ બહેનો કૈલાસ ઉપરથી પસાર થાય છે. ભગવાન શિવ સતીને એ વખતે બરાબર કથા સંભળાવે છે. હવે મન કથામાંથી સીધું જ પ્લેનમાં ગયું. સતી ભગવાન શિવને કહે છે કે પ્રભુ, હે ભગવાન, ઉભા રહો. આટલા બધા વિમાનો ક્યાં જાય છે? ભગવાન શિવ કહે છે કે દેવી, એ વિમાનો લઈને જાય છે એ એનું કામ કરે છે. આપણે અત્યારે કથા સાંભળવા બેઠા છીએ, પછી કથા જ સંભળાય, એનું કામ એને કરવા દો, આપણું કામ આપણે કરીએ. છતાં પણ સતીનું મન કથામાં ન લાગ્યું. વિમાનો ક્યાં જાય છે ત્યાં તો પોતાની બહેનો ખડખડાટ હશે. સતીને કહે છે કે લે, તને કઈ સમાચાર નહીં, તને કઈ ખબર નહીં. સતી કહે છે કે શું છે, આટલા બધા તૈયાર થઈને અને વળી પાછા તમારે જવાના રસ્તા તો અલગ છે, અમારે કૈલાસ ઉપરથી હું કામ તમારા વિમાનો હાંક્યા? અને ઘણીવાર થાય આવું. પરિવારમાં સારા માંગલિક પ્રસંગો હોય ને ત્યારે જ પરિવારનો એકાદો માણસ મોઢું મરડીને બેઠો હોય, અમને કેમ પત્રિકા ન આપી, અમને કેમ કીધું નહીં. અલા બાપા, તમને 10 વાર કેવા આવ્યા હતા, પણ તમે લક્ષમાં અમારી વાત લો તો ને. સતીએ પરાણે આગ્રહ કરી અને ભગવાન સદાશિવની પાસે એવી માંગણી કરી છે કે પ્રભુ, મારે છે ને મારા પિતાના ઘરે જવું છે. ભગવાને બહુ સમજાવ્યા કે દેવી, ભૂલથી કદાચ આપણને આમંત્રણ આપવાનું
સરત ચૂકથી રહી ગયું હોય ને જઈએ ને તો વાંધો નહીં, જાણી જોઈ અને કોઈ આપણું અપમાન કરે ને ત્યાં જઈએ ને ત્યાં જવામાં બહુ ભલી વાર નહીં. સતી કહે છે કે નહીં, મારે જવું જ છે. અને બેનો એકવાર જે કાર્યક્રમ મગજમાં ફિટ કરી લે ને પછી બ્રહ્માજી આવીને સમજાવે ને તોય સમજે નહીં. એને નક્કી કર્યું કે આમ નહીં આમ કરવું જ છે, એ પછી તમારી પાસે ગમે એમ પૂરું કરાવે. અને પછી તમારે એમાં બહુ હરખશોખ રાખવો નહીં, કેમ કે સદાશિવજીએ બહુ છૂટ રાખી હતી કે ભાઈ દેવી જેમ તમે રાજી થાઓ એમ, બસ અમારો કોઈ એમાં હઠાગ્રહ નથી. માણસ માત્રને નડતો હોય ને તો પોતાનો દુરાગ્રહ નડે છે, કોઈને ગ્રહ નડવા આવતો નથી. એક વાર મનથી વ્યક્તિ એવું નક્કી કરી લે કે આમને આમ કરવું જ છે, એટલે તુલસીદાસજી કહે છે કે નારી બિરહ નર સકલ ગોસાઈ. નારી બિરહ નર સકલ ગોસાઈ. નાચે નર મર કટકી ભાઈ એ તો તુલસીદાસજીને અનુભૂતિ હતી અને એટલે એ લખી શકે. અને આ જગતમાં એવો એક જ તુલસીદાસજી થયો કે જેણે પત્નીનો ઉપદેશ સાંભળી અને ભગવત પ્રાપ્તિ કરી લીધી. એ પછી બીજો તુલસીદાસજી હજી સુધી આવ્યા નથી આ જગત. નાચહી નર મર કટકી. અને શાસ્ત્રો કહે છે કે ભગવાનના ભક્તનું બળ એટલે ભગવાન ઉપર ભરોસો, અને સ્ત્રીનું બળ તો એ આંસુડા. ગમે એવો મરદ મૂછાળો, આમ મૂછે લીંબુ લટકે એવી મોટી મોટી મૂછો હોય, બેનો જો રડવાની શરૂઆત કરે ને, અરે તમે તમારું કઈ સાંભળતા નથી, ગંગા યમુના શરૂ થઈ જાય ને એટલે મૂછે લીંબુ લટકતા હોય ને એ મરદ મૂછાળો એમ કહી દે કઈ વાંધો નહીં બાપા, જેમ તું કે એમ, બસ તું રાજી. એટલે તરત જ બેનને મજા આવી જાય કે હા લ્યો માની ગયા. દાંપત્ય જીવનમાં સમજણ હોવી જોઈએ, એકાબીજા પ્રત્યે સમજવાની એક ફિલિંગ્સ હોવી જોઈએ. સતીને સમજાવ્યા છતાં પણ સતી માન્યા નહીં. બરાબર એ જ સમયે પરાણે સતી પિતાના ઘરે જવા માટે તૈયાર થયા છે. પિતા ભવન જબ ગઈ ભવાની, ભવન જબ ગુણ સમાયો. પિતા ભવન જબ ગઈ ભવાની, સાદર ભલે ભગવાન શ્રી સુખદેવજી મહારાજ સમજાવે છે, હે રાજન, આ બાજુ પિતા ભવન જબ ગઈ ભવાની, પિતાના આંગણે આવી. હવે જે સતી પેલા કૈલાસથી જ્યારે દક્ષના ઘરે આવતા હોય એટલે પોતાના પિયરમાં આવતા હોય ને, દક્ષ સામે માણસોને લેવા માટે મોકલી. આ વખતે ઘટના આખી એવી ચેન્જીસ થઈ ગઈ. દ્વારપાળોએ મોઢા ફેરવી લીધા. બધી જ બહેનો અરસપરસ મળતી હોય. પેલા જ્યારે સતી આવતા બધી બહેનો ભેગી થતી એટલે ગળેથી ગળે લગાવીને એકાબીજીના સમાચાર પૂછે, તારે ત્યાં કેમ છે, તારા ઘરવાળા બધી રીતે તમે સુખી છો, આમ તેમ. આજે સતી આવ્યા તો બધાએ મોઢા ફેરવી લીધા, કોઈએ સામો જવાબ સુધા પણ આપ્યો નથી. સતી તું કેમ છે કેમ નહીં. પણ માં મળી. સાદર ભલે મિલી એક માતા, ઓ ભગી
બધી બીજી બહેનો તો સતીને હાસ્યનું પાત્ર કરી સતીનો તિરસ્કાર કરી અને જતી રહી. માં મળી એટલે માએ પૂછ્યું કે બેટા ક્યારે આવી? અને માં છે ને દીકરીને જ્યારે વળાવે ને ત્યારે એ માતા પિતાના અંતિમ ઉદ્બોધનના શબ્દો એવા હોય, દીકરી તારા ઉપર બે કુળને તારવાની જવાબદારી છે. જે ભાવ માપણાનો મારામાં હતો આજથી એ જ ભાવ તારી સાસુમાં પણ રાખજે. અને આજની મમ્મી ફોનથી જ કલાક કલાક એની હારે ટોક કરતી. શું તે ખીચડી બનાવી કે ભાખરી બનાવી, શું કર્યું શું નહીં. તારી સાસુ જો બહુ ટડ કરે ને તું તાર પોટલા લઈને આવતી રહેજે, આપણે એની કાંઈ પડી નથી હો. હવે ન્યા હું સ્વર્ગ ઊભું થાય. જ્યારે માં એવો ઉપદેશ આપતી કે બેટા જેવી પવિત્ર માતાની બુદ્ધિ તને મારામાં છે એવી જ બુદ્ધિ તું તારી સાસુમાં, સાસુપણાનો ભાવ નહીં માપણાની વૃત્તિ રાખજે. અને સાસુ એ છે ને ભાઈ માં થઈને રહેવું જોઈએ હો. પછી નકરો વહુનો જ ઘણી સાસુ વાંક કાઢતી હોય ને ઘણી વહુ સાસુના જ વાંક કાઢતી હોય. હવે અરસપરસ જેને જે તકલીફ હોય એ સમજીને સમાધાન કરી લેવું, જેને ઉપાધિ હોય એને. બાકી તો ભગવાનની દયાથી એ આંઠે પોર એવો આનંદ. દીકરા દીકરીઓ બે કામતા હોય, એ ભગવાનને પ્રાર્થના કરતા હોય કે મમ્મી પપ્પા તમારે છે ને ભગવાનના ભજન સિવાય કાંઈ કરવાનું નથી. એ મસ્ત દેશી કેરીઓ ખાઓ, જલસા કરો, ભગવાનનું ભજન કરો, આ સિવાય તમારે કાંઈ હવે ઉપાધિ કરવાની નથી. વહુ સાસુને એવું કહેતી હોય કે તમારે છે ને ભજન જ કરવાનું, હવે કાંઈ કરવાનું નથી, બધું થઈ જશે, ચિંતા નામે નહીં કરે. ત્યારે એ સાસુને છે ને શેર લોહી ચડી જાય. ભગવાને ભલે મને દીકરી નથી આપી પણ મારી વહુ છે ને એ દીકરી રૂપે મને ઠાકોરજીએ ગિફ્ટ આપી છે. અને એ જે ગિફ્ટ મળે એ ગોડ ગિફ્ટ હોય છે. અને તમને કોઈક વ્યક્તિ ગિફ્ટ કરે એના કરતા ઈશ્વર જ્યારે ગિફ્ટ આપે ને એ બહુ દુર્લભ હોય છે. દક્ષના આ યજ્ઞનો ભવ્ય સમારંભ માતાને મળી એટલે સતી અતિ રાજી થઈ. માએ તરત જ પ્રશ્ન કર્યો કે બેટા ક્યારે આવી અને ક્યારે જવાની છે? જલ્દી હવે યજ્ઞના દર્શન કરી તું જા. એટલે સતીને મનમાં ધ્રુસકો પડ્યો કે ઓહો, કોઈ દિવસ નહીં ને મારી માં આજે મને આવું કહે છે. કઈ વાંધો નહીં, સમય જ્યારે વિપરીત હોય ત્યારે બુદ્ધ પુરુષ એ મૌન સ્વીકારી લે. આજ એની બુદ્ધિમત્તાનું પરિણામ છે. સમય એક સરખો ક્યારેય નથી હોતો. મહાપુરુષોને પણ ઘણીવાર મૌન સેવી લેવા પડતા હોય છે. એ ન્યાયે સતી માની પાસેથી યજ્ઞશાળામાં આવ્યા છે. યજ્ઞમાં આવ્યા, યજ્ઞનું દર્શન કર્યું, કોઈ જગ્યાએ શિવ ભાગ ન જોયો. બરાબર એ જ સમયે આ મારા પિતાએ જાણી જોઈ અને શિવ નિંદા કરી છે. સતીના મનમાં આ સંકલ્પ દ્રઢ થયો છે. અને એ જ વખતે સારી એ સભાને સંબોધન કરતા સતીએ એવું કહે છે, સુનહુ સભાસદ સકલ મુનિ નિંદા, હો સોફલ તુરત લહુ સબ કાહુ, ભલી ભાંતિ પછીતાબ પિતાહુ. ભગવાન શ્રી સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, હે પરીક્ષિત, કોઈ જગ્યાએ શિવભાગ ન જોયો. શિવભાગ વગર યજ્ઞ શક્ય નથી. કોઈ પણ યજ્ઞ એમાં રુદ્રની અતિ આવશ્યકતા છે જેને છે. રુદ્ર વગર યજ્ઞ ક્યારે સંપન્ન થાય જ નહીં. શિવ એ યજ્ઞના મુખ્ય અધિષ્ઠાતા છે. રુદ્ર ભાગ વગરનો યજ્ઞ જોયો. જાણી જોઈ અને પિતાએ મારા પતિનું અપમાન કર્યું. આ જ હેતુથી સતીએ પોતાના જમણા પગના અંગૂઠામાંથી યોગ અગ્નિ પ્રજ્વલિત કર્યો છે.
સતી મારા તારું સન બરુમાદા જન્મ જન્મ શિવ બનય અનુરાગા હો દેહી કારણ હિમગીરી ગૃહ જાય જનમી પાર્વતી તરુપાઈ દેહી કારણ હિમગીરી ગૃહ જાય તેહી કારણ હિમગિરી ગૃહ જાય એ જ કારણથી સતી દક્ષ પ્રજાપતિ તરીકે પ્રાપ્ત થયેલું એ સતીનું શરીર એ યોગ અગ્નિમાં પ્રજ્વલિત કરી અને બીજા જન્મે હિમાલય અને મેનાવતીને ત્યાં પાર્વતી તરીકે એ જ માં ભગવતી સતી એ પ્રગટ થાય છે. પછી તો ભગવાન શિવની સાથે એનો વિવાહ થાય છે. એ કથા રામાયણમાં વિસ્તારથી બતાવવામાં આવી છે. આ બાજુ ભગવાન સદાશિવ એને નારદજીએ સમાચાર આપ્યા કે ભગવાન આપ વિધુર થયા છો. ભગવાન શિવ એ ધ્યાન ભંગ થયા. ત્રીજું નેત્ર ખુલ્લું. સદાશિવે પોતાની જટા એક પથ્થરની શિલાની સાથે પછાડી ભગવાન મહાદેવજીની જટામાંથી વીરભદ્ર ગણની ઉત્પત્તિ થઈ. વીરભદ્રએ આવી આ બાજુ ભગવાન સદાશિવે એવું તાંડવ નૃત્ય કર્યું. જટાજૂટ ચંદ્રભાલ ગંગતી તરંગમાલ વિમલ નીર ગાજે लोचन लाल लाल चंदन की खोर लाल कुमकुम सिंदूर गुलाल प्रभु वर्षा दे. भगवान महादेव क्रोध उत्पन्न थयो. डम 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 डमरूबाज नागेंद्र सुर समाज शंकर महाराज आज तांडव नाचे. शंकर महाराज आज तांडव भगवान सदाशिव जय हो. धीरकंठ ढिलांग बाजत मृदंग ताल. जय हो.
હે ધાતીલા ધાતીલા ધિનકી દિલા બાજે ધૂન સુતાર સંસ્કૃતિ કર સાજે હે ડમ 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 હે ડમ 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 શંકર મહારાજ શંકર મહારાજ શંકર ભગવાન શિવે વીરભદ્ર દ્વારા દક્ષનો યજ્ઞ ધ્વંસ કરાવ્યો. દક્ષ મસ્તક રહિત થયો. દેવોએ આવી ભગવાન સદાશિવ આગળ નતમસ્તક પ્રાર્થના કરી. હે ભગવાન, આપ દયાળુ દેવ છો. હે મહાદેવ, આપ જેવો બીજો ભોળો દેવ કોઈ નથી. પરિણામ સ્વરૂપ ભગવાન સદાશિવે આજ્ઞા કરી, જે કોઈ સામે મળે એનું મસ્તક લઈ દક્ષના ધડની સાથે તમે જોઈન્ટ કરશો એટલે દક્ષ ફરી પાછો સજીવન થશે. બોકડો મળ્યો, કામનું પ્રતીક છે. અને હંમેશા મેં કર્યું એવો જ એ અહંકારી જીવ છે. દક્ષ સજીવન થયા, એના દ્વારા યજ્ઞ સંપૂર્ણ થયો. ભગવાન મહાદેવજી સતત હરિ ધ્યાનમાં મગ્ન છે. ભગવાન શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, આ હેતુથી સતી વંશ રહિત હતા. ભગવાન એની દિવ્ય કથા, એનું રસપાન કરાવતા પરીક્ષિત મહારાજને શ્રી સુખદેવજી કહે છે કે હે રાજન, સુરુચિ એ સુનીતિ આ બંને ઉત્તમ એના પ્રિય પત્નીઓ છે. વ્યક્તિ માત્રને ધ્રુવ ચરિત્રની કથા વ્યક્તિ માત્રને બોધ આપે છે. પોતાની રુચિ, સુરુચિ અને સુનીતિ, વ્યક્તિ માત્રને પોતાની રુચિ પ્રમાણે વસ્તુ પદાર્થ પ્રાપ્ત થાય તો મજા આવે. પોતાની રુચિ અનુસાર પ્રાપ્ત ન થાય તો એને દુઃખ થાય.